એક પત્ર લખ્યું છે જેમાં તેમણે ઓછા મતદાનના ડરને 1 ઓક્ટોબરથી મતદાન તારીખ બદલવા માટે કહ્યું છે। તેમનું કહેવું છે કે 1 ઓક્ટોબરના મતદાનની તારીખ પહેલા અને પછી ઘણી રજાઓ છે જેને કારણે ઓછું મતદાન થઈ શકે તેમ છે, તેથી આ તારીખ બદલવી જોઈએ। હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે। રાજ્યની તમામ 90 બેઠકો માટે એક જ તબક્કામાં એટલે કે 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે। આ સાથે 4 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે। પરંતુ ભાજપે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ બદલવાની માંગ કરી છે। હરિયાણા ભાજપના અધ્યક્ષ મોહનલાલ બડોલીએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે ઓછા મતદાનના ડરથી 1 ઓક્ટોબરની મતદાન તારીખ બદલવા માટે કહ્યું છે। તેમનું કહેવું છે કે 1 ઓક્ટોબરના મતદાનની તારીખ પહેલા અને પછી ઘણી રજાઓ છે, જેમ કે 28મી શનિવાર છે, 29મી રવિવાર છે, 30મી સોમવાર છે, એટલે કે વચ્ચે એક કામકાજનો દિવસ છે અને 1 ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની રજા છે અને 3 ઓક્ટોબરે અગ્રસેન જયંતિની રજા છે। આવી સ્થિતિમાં તે 6 દિવસનો લાંબો વીકેન્ડ હોવાના કારણે લોકો રજાઓ પર જઈ શકે છે। લોકસભા ચૂંટણી પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે અમે આ ચૂંટણીઓમાંથી એક બોધપાઠ લીધો છે કે ગરમીમાં અને સપ્તાહના અંતે ચૂંટણી ન યોજવી જોઈએ। चुनाव जब डिक्लेयर किया एक हफ्ते से ज्यादा हो गया उसको डिक्लेयर करने के लिए ये बात सोची। इसका मतलब वो चुनाव को टालना चाहते हैं, वो अपनी हार मान चुके हैं। चुनाव समय पर जो है हमने धन्यवाद किया था इनका चुनाव आयोग का, क्योंकि लोग एक दिन भी सरकार को नहीं रखना चाहते। तो ये क्यों टालना चाहते हैं, समझ से बाहर है हमारे को। चुनाव समय पर होने चाहिए। तो उनका कहना है कि अवकाश बहुत सारे पड़ रहे वो हैं। तो पहले भी 1 हफ्ता पहले भी हुए थे, 1 हफ्ते में नहीं अदल बदल हुई। હરિયાણાના ભૂતપૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા આ પત્રને લઈ ભાજપ સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને તેની જાહેરાત થયાને 1 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, મતલબ કે તેઓ ચૂંટણી મોકૂફ રાખવા માંગે છે, તેવો હાર સ્વીકારી રહ્યા છે। તો બીજી તરફ વર્ષ 2019 વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ટકાવારીની વાત કરવામાં આવે તો આમાં 68.20% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 હરિયાણા વિધાનસભા પરિણામમાં રાજ્યની એક પણ પાર્ટી બહુમતી માટે જરૂરી 46 સભ્યોના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી। ચૂંટણી પરિણામો પછી ભાજપ સક્રિય મોડમાં આવ્યું હતું, જે બાદ જેજેપી, હરિયાણા લોકહિત પાર્ટી અને અપક્ષોના સમર્થન સાથે સરકાર બનાવી હતી। પરંતુ લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જેજેપી સાથે ગઠબંધન તોડી નાખ્યું અને મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા હતા, જે બાદ મનોહરલાલ ખટ્ટરના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। પરંતુ ખટ્ટરને કેન્દ્રીય મંત્રી બનાવી મોદી સરકારે તેમના અને તેમના સમર્થકોનો વિશ્વાસ સાધવાનો પ્રયાસ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।